સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારોની તો સુરત એસઓજીએ બોગસ દવાખાના પર તવાઈ બોલાવી છે તેમજ પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી 16 જેટલી નકલી તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। તબીબ તરીકેની પ્રેક્ટિસ કરતા લોકોમાં કોઈ કમ્પાઉન્ડર હતું તો અલગ અલગ નકલી ડિગ્રીઓ ધરાવતું હતું, પરંતુ તબીબી તરીકેની કામગીરી કરતા હતા। તેઓની પાસેથી અલગ અલગ દવાઓ સાથે ઇન્જેક્શન અને મેડિકલના સામાન પણ મળી આવ્યા છે। શહેરના સ્લમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। શહેરના રોગચાળાની સ્થિતિમાં આવા બોગસ ડોક્ટર સામે એસઓજીએ લાલ આંખ કરી છે। એસઓજી દ્વારા આરોગ્ય ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી પોલીસ દ્વારા 16 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જે બોગસ ડોક્ટરો જે છે તે હાલ જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। એટલું જ નહીં પરંતુ તેમની પાસેથી જે ડૉક્ટરની ફ્રિક્વન્સીનો જે મુદ્દામાલ જે છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ જે એસઓજી પોલીસ દ્વારા શહેરની અંદર જે બોગસ ડૉક્ટરો જે છે તે શોપ ખોલી જે લોકોને દર્દીઓને ઇન્જેક્શન અથવા તો દવા આપતા હોય તે લોકોને ખૂબ જ જે પ્રશંસનીય કામગીરી એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। 16 જેટલા ડૉક્ટરો જે છે તે પાંડેસરા અને ડિંડોલી વિસ્તારની અંદર જે ક્લિનિક શરૂ કરી તે લોકોને બાટલા અથવા તો ઇન્જેક્શન આપી તે દર્દીઓને એ કરવામાં આવતું હતું। એટલું જ નહીં આપણી જોડે એસઓજીના પીઆઈ ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરીશું કે સર કઈ રીતની સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા ડૉક્ટરોને ઝડપી માનનીય સીપી સાહેબ દ્વારા જે બોગસ ડૉક્ટરો છે એના અનુસંધાને એક મુહિમ ચલાવી હતી। એના અનુસંધાને અમે ડિંડોલી અને પાંડેસરા વિસ્તારની અંદરથી જ્યાં આવા બોગસ ડૉક્ટર છે એને પકડવા માટે કોર્પોરેશનના ડૉક્ટરોની ટીમ સાથે રાખી અને એસઓજીની અલગ અલગ 4 ટીમો બનાવી અને રેડ કરી હતી। તો એવા અમને પાંડેસરા વિસ્તારની અંદરથી 9 અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડૉક્ટરો મળી આવ્યા હતા કે જે લોકોની પાસે કોઈ પણ ડિગ્રી કે એવું ના હોવા છતાં આવું મેડિકલ પ્રેક્ટિસનું કામ કરતા હતા। સાહેબ હજુ પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ ક્લિનિક શરૂ કરી બોગસ ડૉક્ટરો દ્વારા હજુ પણ ચલાવવામાં આવી રહી, કઈ રીતની કાર્યવાહી કરવામાં એસઓજી દ્વારા આવા જે પણ વિસ્તારની માહિતી આવશે ત્યાં અમે ચોક્કસપણે એ જગ્યાએ રેડો કરી અને આવા ડૉક્ટરોને પકડી લઈશું। એમની પાસે જે કઈ રીતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો તો શું સામાન્ય જે સામાન્ય ડૉક્ટર તરીકે જે ટ્રીટમેન્ટ કરતા હોય એ તમામ પ્રકારની ટ્રીટમેન્ટ આવા ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હતી। બિલકુલ આ હતા પીઆઈ જેમને જણાવ્યું છે કે 16 જેટલા જે ડૉક્ટરો બોગસ ડૉક્ટરો હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। પાંડેસરા અને ડિંડોલી વિસ્તારની અંદર આ ક્લિનિક ચલાવતા હતા, કોઈપણ પ્રકારની તેમની પાસે ડૉક્ટરની ડિગ્રી ન